કોરોના બાદ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સારવારનો સમયગાળો વધ્યો હોવાનું તજજ્ઞોનું મંતવ્ય। કોવિડ બાદ સામાન્ય શરદી, તાવ, ખાંસીમાં પણ 15 દિવસ સુધી નથી દેખાતો સુધારો। સાથે અશક્તિનું પ્રમાણ પણ વધ્યું। ગરમીમાં વાયરલ ઇન્ફેક્શન પર કાબૂ મેળવવો તબીબો માટે ચેલેન્જ। જ્ઞાન શક્તિ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ સીઈટીની યોજાઈ પરીક્ષા। ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું કરાય છે આયોજન। રાજ્યભરમાંથી 13.14 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। વડોદરાના સાવલીમાં હોસ્પિટલમાં ત્યજી દીધેલું નવજાત બાળક મળ્યું। પહેલા માળની ખુલ્લી જગ્યામાં બાળક મળી આવ્યું। પોલીસે બાળકને જન્મોત્રી સામૂહિક કેન્દ્રમાં મોકલ્યું। અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। વડોદરામાં ડભોઈ નગરપાલિકા વહીવટીતંત્રએ બેકી વેરા વસૂલાતની કામગીરી શરૂ કરી। વેરો નહીં ભરનાર 50થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી। સુપર બજારમાં આવેલી એક મિલકતને સીલ કરાઈ। સુરતના પાંડેસરામાં 3 વર્ષીય બાળકીનું ન્યુમોનિયાથી મોત। બાળકને તાવ, શરદી અને ખાંસી આવતા સારવાર અર્થે ખસેડાઈ હતી। બાળકીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોક। મહીસાગરમાં ભાદર ડેમમાંથી 56 ક્યુસેક પાણી ભાદર કેનાલમાં છોડવામાં આવ્યું। વધુમાં વધુ 7 થી 10 દિવસ સુધી જ પાણી આપવામાં આવશે। 15 માર્ચે ભાદરમાંથી પાણી બંધ કરી દેવાયું હતું। લુણાવાડા, ખાનપુર, વીરપુરમાં 8000 હેક્ટરમાં પાણી મળશે।